નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ, સાબરકાંઠાથી મળી રહ્યા છે। સાબરકાંઠામાં હવામાનમાં પલટો, ખેડૂતો ચિંતિત। વાદળછાયા વાતાવરણથી પાકને નુકસાનનો ભય, કમોસમી વરસાદની આશંકા। ખેડૂતો મુશ્કેલીમાં, ઘઉં ચણા સહિતના પાક પર સંકટ। શાકભાજીના પાકને નુકસાનની ભીતિ। મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ। ઘઉં ચણા સહિતના પાક પર સંકટ, જ્યારે કમોસમી વરસાદથી અને વાદળછાયા વાતાવરણથી પાકને નુકસાન થવાનો ભય, કમોસમી વરસાદની આશંકાઓ સેવાઈ રહી છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઘઉં ચણા સહિતના પાક પર સંકટ જોવા મળી રહ્યું છે। શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આપને જણાવી દઈએ કે સાબરકાંઠાની અંદર હવામાનમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણને લઈને પાકને નુકસાન થવાની ભીતિઓ સેવાઈ રહી છે। ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। મુશ્કેલીમાં ખેડૂતો આવી શકે, તેમના પાક મુશ્કેલીઓમાં આવી શકે। શાકભાજીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જ્યારે શાકભાજીના પાકને નુકસાન થતા સાબરકાંઠાની અંદર અત્યારે હાલ ખેડૂતો ચિંતિત થયા છે। તો આગળ વાત